ખંભાત તાલુકાના જહાજના યુવકે પોલીસનો માર સહન ન થતા ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। ગત 11 તારીખના રોજ ખંભાત તાલુકાના જહાજ ગામના દૂધ મંડળીમાં માઇક્રો એટીએમના ઓપરેટર તરીકે કામ કરતા જિગ્નેશભાઈ પટેલ ખંભાતની બેંકમાંથી નાણાં ઉપાડી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા। તે દરમિયાન જેતપુરા નજીક બે બાઇક સવારો તેમની પાછળ આવી તેમને ધક્કો મારી બાઇક ઉપરથી પાડી દઈ લૂંટ ચલાવી હતી। આ લૂંટમાં 3,32,000 રૂપિયા ભરેલો લૂંટી લઈ અને ફરાર થઈ ગયા હતા। આ બાબતની ફરિયાદ જિગ્નેશભાઈ પટેલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખંભાત પોલીસ સ્ટેશન દ્વારા તેમની શંકાના આધારે અટક કરી અને 3 દિવસ પૂછપરછ માટે સતત બોલાવતા હતા અને ઢોરમાર મારતા હતા। આ ઢોરમાર અને ટોર્ચરિંગ સહન ન થતા આખરે કંટાળી અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી હોવાનો મોટો આક્ષેપ કર્યો છે। મરનારની બહેન તેમજ ફોઈએ પોલીસ દ્વારા સતત તેને ટોર્ચર કરતા અને મારતા આખરે માર સહન ન થતા જિગ્નેશભાઈએ ઝેરી દવા પી લેતા તેમને ખંભાત દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લૂંટના ગુનાની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ફરિયાદીને જ આરોપી બનાવી તેને પોલીસ દ્વારા મારવામાં આવ્યો એ ગુનો કબૂલ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો। પોલીસના ત્રાસથી આખરે યુવકે જિંદગી ટૂંકાવી દીધી। ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે કાયદેસરની ફરિયાદ નોંધાયા બાદ શંકાના આધારે શું આરોપીને ઢોર મારી શકાય? જોકે ખંભાત રૂરલ પોલીસ પીએસઆઈ છેલ્લા ભરવાડની કામગીરી શંકાસ્પદ રહી છે। ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે પોલીસ સ્ટેશનની અંદર જ્યાં ટોર્ચર કરેલા છે તે રૂમના સીસીટીવી ફૂટેજ વિડીયોની તપાસ કરી પોલીસ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવા માંગણી કરી છે અને જો આ બાબતે કાયદેસરની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી દેતા કરમસદ હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા છે। બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। અને એને આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આટલો બધો આવ્યો। નીચે હતા 4 વાગ્યા લગી રહ્યા હતા, ઉપર માર્યા હતા, રાડો પાડતા હતા। અમે જાણે પેલા ચાવડા સાહેબ મને કારો પડે કેટલી કારો મને પડી છે ચાવડા સાહેબ તમે લખો ને અમે સહી કરીએ પેલા ઉનેલો ઉનેલો અંદર બેઠો તો મેં ઉનેલો એ પીએ છે તો એ કારો પડે છોકરો ના માથે કયો ને જગદીશ જગદીશ પેલો એનો એક ભૂવેલ વાળો એને પ્રેશર કરવાનું હતું। પોલીસ ભરવાડ સાહેબે કારો પડ્યો હતો ને જરૂર ચાવડા સાહેબે પડ્યો હતો એવો એ કારો પડે સાહેબ ભરવાડ સાહેબ ટોગા ઊંચા કઈ કહી જાય એટલે અમારું માથો જોયું છે પગ ઊંચા કરી કહી જાય ભરવાડ સાહેબ ભરવાડ સાહેબ ને કેવું પડે 3 લાખ રૂપિયા લઈને જતો રહે। તમારી બધી રજૂઆતો હું ક્યાં કહું છું નથી તપાસ કરવા તમારા જીવન અમારે તો લેખિત તમારે આપણા દિવસ બંધોમાં કરવા ગયા છે તમે આપો અમને લેખિત, અમે ક્યાં ના પાડીએ છીએ તપાસ કરવાની? તમે આપો અમને જે ગુનેગાર છે અમે તમને આપીએ, તમે અમને એફઆઈઆર નકલ આપી દો પછી અમે ઉઠાઈ દઈએ। અમને એફઆઈઆર નકલ આપી સ્ટેટમેન્ટ તો લે પોલીસે તપાસના ભાગરૂપે ટોર્ચર મોટા ભાઈ આરોપી હોય છે તો મેં એમને કહ્યું કે ફરિયાદી આરોપી બધા દેશમાં ના હોય અત્યારે આપણે બધું ખબર છે નરેગા કૌભાંડ કર્યું તો કઈ બધા દેશો બાકીદારા નીચે નરેગા કૌભાંડ વાળાથી એવું કેવું માની લેવાનું એ વસ્તુ અમારા જાજુને રૂબરૂ અરે ખોટે ખોટું એ કેસ તો તદ્દન ખોટો છે। મારી આગળ જોઈએ પણ આવું છે અને પટેલો પૈસા એ તો મળી લાગે બસ થઈ ગઈ।
તપાસ કરીશું. સાહેબ આ મૌખિક આપે ક્લાસમાં અધિકારી સાહેબ તમારે આગળ તો અમે રૂબરૂ જ આપીને રૂબરૂ આલીએ તમને ફરિયાદ પોલીસમાં કે લેખિત આપો ને રૂબરૂ હજુ આપીએ. પેલા કેમ ગણાય? બે છોકરાનો ઓલરેડી તોડ નાખી આ રેડી કોઈને આવે? એ તો બધું બધાને લેતો હોય તો અમને લેતો હોય તો લેતો હશે. પણ અમે દ્વારા ક્લાસમાં અધિકારી સાહેબ આપણે સાહેબ આગળ અમે રજૂઆત કરીએ લેખિત અમે કઈ ભણેલા છીએ અમે ભણેલા કઈ છીએ તમને મૌખિક રજૂઆત કરી તમે કહો તમે કઈ કરી દઈએ તમે સાહેબ રાજ્ય અધિકારી સાહેબ આપણે એજ્યુકેશન મેટ્રિક પાવર હું એમ કહેવા માંગુ તપાસ બી ચાલતી જતી આ એના ખાતે આવ્યા હતા. તમે કાકા તો સાહેબ બેનેડા હતા. બેનર બાજુ પર કાઢો 11 તારીખે દાદા સાહેબ બેનર. અરે સાહેબ ઈકો તમારા અધિકારી ઈકો છે ને તો હું જ છું અહીં ઉઘાડી ઓર્ડર પર અને ફરિયામાં એન્ટ્રી પાડે એટલે સાહેબ મને તો લાગે આપેલું સેન્સે કયું પિક્ચર હતું કોર્ટમાં જ જવાની જરૂર નહીં એવું થઈ ગયું અમારે એવું થઈ ગયું સાહેબ ન્યાય અમારે છે હું તમને વડીલ એમ જ કહું છું. એપ્લિકન્ટ જીએ કોર્ટ હા તમને રૂબરૂ કહ્યું સાહેબ હા તો અમે તપાસ કરીશું. હા બસ તો પછી તો અમે પછી લઈ જઈશું તમે એફઆઈઆર દાખલ કરશો. એફઆઈઆર દાખલ કરજો એટલે વાત પૂરી અમે નહીં લઈ જવાના સાહેબ. ના પણ આ એફઆઈઆર કરવાની ના પડે